ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન સમયે ઓક્ટોબરના અંતમાં તૂટી પડેલા કમોસમી માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે 9,812 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। માવઠાથી અંદાજે 40 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે, જેમાં સરકારે વીઘે માત્ર 3520 રૂપિયાનું પડીકું આપ્યું। ત્યારે ગણ્યા ગાંઠ્યા ખેડૂતો રાહત પેકેજને આવકારી રહ્યા છે અને અમુક ખેડૂતો આ પેકેજને લોલીપોપ ગણાવી રહ્યા છે। ત્યારે મહીસાગર જિલ્લાના ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે સરકારની રાહતથી ખેડૂતોનો ખર્ચ નીકળી શકે તેમ નથી। રવિ પાકનું જે વાવેતર કર્યું છે તેને એમએસથી ખરીદીને અન્ય રાજ્યોની જેમ પ્રતિ મણે 200 રૂપિયા વળતર ચૂકવવા માંગ કરવામાં આવી। બંધ કરેલી પાક વીમા યોજના ફરી લાગુ કરવા માટે પણ માંગ કરી છે। સાથે જ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી પણ હવે માંગ કરવામાં આવી છે અને ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેનું હવે યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને જે જૂની પાક વીમા યોજના છે તેને પણ ફરી લાગુ કરવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે રવિ પાક માટે પ્રતિ મણે 200 રૂપિયા આપવામાં આવે, 200 રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી પણ આ ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે અને બંધ કરેલી પાક વીમા યોજના ફરી લાગુ કરાય તેવી પણ માંગણી કરવામાં આવી। અને આજે મહીસાગર જિલ્લાના જે ભારતીય કિસાન સંઘ છે તેના ખેડૂતો દ્વારા હવે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને સરકાર પર વારંવાર દબાણ કરવામાં આવી રહ્યું છે કે કૃષિ દેવા જે ખેડૂતોના છે તેને માફ કરવામાં આવે। જ્યારે મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। રાજ્યના જે ખેડૂતો છે તેમને સંપૂર્ણ નુકસાન થયું છે અને જે સરકારની રાહત પેકેજ છે તેને લઈને પણ અમુક ખેડૂતો તેને આવકારી રહ્યા છે અને અમુક ખેડૂતો તેને લોલીપોપ ગણાવી રહ્યા છે। જે પાક અને ઘાસચારો સંપૂર્ણપણે બગડી ગયો છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। જ્યારે સરકારનું આ 9,812 કરોડનું રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું તેનાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય કાં તો રાહત નહીં મળે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જ્યારે અંદાજે 40 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે। જ્યારે હવે ખેડૂતો કહી રહ્યા છે કે લોલીપોપ નહીં હક જોઈએ છે। ત્યારે કેટલાક ખેડૂતોએ પેકેજને લોલીપોપ ગણાવ્યું છે, કેટલાક ખેડૂતોએ આ રાહત પેકેજને આવકાર્યું છે। ત્યારે ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। જ્યારે ખેડૂતોને આજે અણધાર્ય વરસાદ પડ્યો તેના કારણે ખૂબ નુકસાન થયું છે। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો અને ખેડૂતોને હવે જે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે સરકાર તરફથી જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તેનાથી કોઈ પણ પ્રકારની રાહત નથી થતી। જે ખેડૂતોને જે ખર્ચ થયો છે તેનો પણ આજે ખર્ચ નીકળી શકે તેમ નથી અને ખેડૂતે માત્ર જે સરકાર છે તેને ખેડૂતો માટે માત્ર 1 વીઘા પર 3500 રૂપિયાનું પડીકું આપ્યું છે। જ્યારે કૃષિ દેવા માફ કરવા માટે સરકાર સામે હવે દબાણ કરવામાં આવી રહ્યું છે અને સરકારને વારંવાર આવેદનપત્રો આપીને રજૂઆત કરવામાં આવી રહી છે કે જે ખેડૂતોના દેવા છે, જે ખેડૂતોનું પાક ધિરાણ છે તેને સંપૂર્ણપણે માફ કરવામાં આવે। આપણી સાથે વીરપુર કિસાન સંઘના પૂર્વ પ્રમુખ જસવંત પટેલ જોડાઈ ગયા છે। જસવંતભાઈ, આપને શું લાગે છે કે હવે સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે? હા, સરકારે ખેડૂતો જોડે મજાક કરી છે, કેમ કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈતું હતું। એની જગ્યાએ ખેડૂતોને જે વીઘા ઉપર 3500 રૂપિયા લેખે જે ફાળવણી કરી છે તે તો એનો ખર્ચ પણ ખેતરમાંથી પલળેલો અનાજ કે પલળેલું ઘાસ કાઢવાનો ખર્ચ જ એટલો થાય છે, તો આ તો ખેડૂતને પોસાય તેમ જ નથી અત્યારના સંજોગોમાં। તો સરકારશ્રીએ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ। બીજા નંબરમાં બાગાયતી પાકોમાં જે નુકસાન થયું છે કે ટામેટા છે, પછી ભીંડા છે કે બીજા કોઈ અન્ય ફળ પાકોમાં નુકસાન થયું છે તેનું પણ સર્વે નથી કર્યું પૂરું, એને પણ વળતર મળવું જોઈએ। અને બીજા નંબરમાં જે રવિ સિઝનમાં જે પાકો જે ઉત્પાદન થવાનું છે તેનું એમએસપીથી સરકારશ્રીએ તમામ ખરીદી કરી લેવી જોઈએ, તો જ ખેડૂત ઊભો થાય એવી પરિસ્થિતિ છે। બાકી તો ખેડૂતોને બે બાજુથી માર પડ્યો છે। એક તો અનાજ ગયું છે, ઉત્પાદન ગયું છે, એની સાથે ઘાસચારો પણ ખતમ થઈ ગયો છે। જો પશુપાલન પણ ખેતી સાથે સંલગ્ન છે તો પશુપાલનમાં પણ ખેડૂતોને મોટી ખોટ અત્યારે છે। તો ઘાસચારો અત્યારે લાવ્યો ક્યાંથી? પહેલા શરૂઆતમાં ઉનાળાનો ઘાસચારો પણ ખલાસ થઈ ગયો, એ પણ 24 જે વરસાદ પડવાથી ઉનાળાનો ઘાસચારો ખલાસ થયો। હવે ચોમાસામાં પણ વારંવાર વરસાદ પડવાથી છેલ્લો પાછોતરો વરસાદ 6 થી 7 દિવસ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને પશુઓને ખવડાવવાની પણ મોટી અત્યારે આડમારી ઊભી થઈ છે। તો સરકારશ્રી આ તરફ વિચારી અને ખેડૂતોને
એનું રીસર્વે ફરી થવું જોઈએ અત્યારે, અને ખેડૂતોને આ દેવા માફી કરવું જોઈએ. જી બિલકુલ જસવંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. જ્યારે કેટલાક ખેડૂતોએ પેકેજને લોલીપોપ ગણાવ્યું છે, કેટલાક ખેડૂતો તેને આવકારી રહ્યા છે, અને હવે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે જે જૂની પાક વીમા યોજના છે તેને ફરી લાગુ કરવામાં આવે.